મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જય સિયારામ, સીતારામ. આજે હું છૂટી ગયો છું અને છૂટીને હવે ઘર બાજુ જાઉં છું. અને બસ જો હવે ગાડીમાં ગેસ એ ઓછો થાય છે, તો હવે જાતા જાતા ગેસ એ પુરાવતો જવો પડશે. અને આજ પાછો વહેલા આવ્યો હતો ને, તો હુવાનું રહી ગયું છે. મારે હુવું છે હવે, આજે હરખાઈને હુઈ જવું છે. તો કાંઈ નહીં, હાલો તમે વ્લોગમાં બન્યા રહેજો. હવે પેલા ગેસ પુરાઈ લઈને, ગેસ પુરાવીને જાય ઘરે, ને ઘરે જઈને ખાઈ પીને પછી હુઈ જઈશું. મિત્રો 479 રૂપિયાનો ગેસ આવ્યો, 5.97 કિલો. હા, એટલો કઈક આવ્યો. આપણી પાસે પૈસા હતા એટલે પૂરાઈ નાખ્યો. ઇમરજન્સી હતો, આપણી પાસે ગેસ તો હતો જ. તે ગેસ આપણી પાસે 2 કાપા ઓલરેડી હતો, પણ તોય નખાવ્યો છે. કારણ કે કદાચ મારી પાસે પૈસા પૂરા થઈ ગયા હોત તો હું કોકની પાસે મગાવું અને પછી ગેસ પુરાવું, એની કરતાં આપણી પાસે છે તો પુરાઈ લઉં, હારો ને. તો બસ જો આટલાનો ગેસ આવ્યો છે, તો હવે હું ગેસ પુરાવીને હવે જાઉં છું ઘરે. અને ઘરે જઈને ખાઈને પછી સુઈ જજો. અત્યારે પેલા ઘરે જઈને જોઈને હું નાસ્તો છે આમ તેમ, તો નાસ્તો કરવો છે, નકર નથી કરવો તો સુઈ જવું છે. તો કાંઈ નહીં, તમે વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં લગી મોજ કરો. ઓકે, હું જાઉં છું ઘરે. લગ્ન થઈ જાય ને એટલે આ ફાયદો. નોકરીએથી આવ્યું એટલે ખાવાનું મસ્ત મળી જાય. લાય તો ચા છાપવા નથી લે. મેં મેગી બનાવી નાખી છે અહીંયા. આના ડિમાન્ડ ઉપર મેં મેગી બનાવી છે, જોવો તમે. આ મેં બનાવી છે. હાશ, ગરમી નાખા પલ્લી ગયા. પંખો ચાલુ કરે ઘડી. મહેનત નો ફળ મીઠો હોય છે. લાય હવે ખાવાનું દે. મેં બનાવી ખાઈ તો ખરા. મિત્રો, નાહી ધોઈને તૈયાર થઈને બેનના ઘરે આવ્યા છીએ. અને અહીંયા બેનનો અત્યારે હું જે ઉતારું છું વિડીયો, એ બેનના ઘરનો છે. તો બેનના ઘરે એટલા આવ્યા હતા કારણ કે બેન માંદા જેવી છે, તમને ખબર પૂછવા. કુપી, તારો ફોન આવ્યો કુપી? તું વ્લોગમાં આવી ગઈ કુપી? બેને નવો બિઝનેસ ચાલુ કર્યો છે. ઓ બેન, તારું મંદિર તો બહુ મસ્ત છે. હું લાઈટ બેન કરતો ચાલુ કરતો. હા, ચાલુ કરે. ઇફેક્ટ બહુ મસ્ત આવે છે. ઓહો, રેડી જોરદાર. ઠંડુ ગરમ જે દેવું હોય. ગરમ એટલે એટલું બધું ગરમ નહીં, મીડિયમ. આ એક આવે ને, આ બધું આજે આ ખુલ્લી જાળી વાળું છે ને, રાતે 2 વાગે કે 12 વાગે આવ્યો હોય ને, કોઈ આમ ઊભું રહ્યું હોય એમ. અને એમાં આ બધામાં વાંધો નહીં, પણ જે હમણાં આ પેલો આ માલ જો ને, આ બહુ ભયંકર છે. આની તો લાઇટ જ બંધ હોય. તો હવે હું ઓફિસે જાઉં છું. ખાઈ પી લીધું છે અને હવે હું વિડીયોનો એન્ડ કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમારી માટે આટલી મહેનત કરું છું, તો તમે મારી માટે થોડીક મહેનત કરી લેજો અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. તો બસ હવે મળ્યા હવે તમને કાલના વ્લોગમાં. જય સિયારામ, જય શ્રી રામ. મોજ કરો. ઓકે, બાય.